આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે વાત કરીએ જેતપુરની। જેતપુરમાં ગરીબ અને સ્લમ વિસ્તારમાં રહેતા બાળકોને શિક્ષણ આપીને તેમના ભવિષ્યને નવી દિશા આપતી એક પ્રેરણાદાયી મહિલા એટલે કે પ્રીતિ અગ્રવાલ વિશે, જેમણે ઘણા લોકો ગુજરાતની મધર ટેરેસા તરીકે પણ ઓળખે છે। મૂળ કોલકાતાના બાંગુરના પ્રીતિ પોતાના પતિ ગીતેશ અગ્રવાલની સાથે જેતપુર આવ્યા અને અહીંથી સમાજ માટે કંઈક કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો। વર્ષ 2015માં બનેલી એક નાની ઘટના તેમના જીવનનું મોટું મિશન બની ગઈ। એક દિવસ શાકભાજી બજારમાં તેમણે એક બાળકને પુસ્તકમાં કંઈક લખતા જોયું। પૂછતા બાળકે કહ્યું કે તે અભ્યાસ કરવા માંગે છે, પરંતુ તેની પાસે યોગ્ય સાધનો નથી। બસ એ જ ક્ષણે પ્રીતિ અગ્રવાલે ગરીબ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ આપવાનો સંકલ્પ કર્યો। पहला जनवरी 2016 को ही मेरे घर पे 13 बच्चे आए थे पढ़ने के लिए। तब से हमारा सफ़र चालू है और आज है 2026 चल रहा है, 10 साल ऑलमोस्ट हो गया है। हमारे पास 13 बच्चे से स्टार्ट हुआ था, फिर धीरे धीरे 150 बच्चे हो गए थे, तो नीचे मुझे अपार्टमेंट में पार्किंग में शिफ्ट करना पड़ा। फिर बच्चे मेरे बढ़ गए, तो मैं और मेरी बेटी मिल के हम लोग यहाँ पे बगीचे में, हम लोग ने देसाईवाड़ी के बगीचे में बच्चों को शिफ्ट किया, वहाँ पे पढ़ाते थे। कुछ बच्चे हमारे कॉलेज में एडमिशन हुआ, कुछ बच्चे हमारे इंग्लिश मीडियम में पढ़े, कुछ बच्चे हमारे गुजराती मीडियम में पढ़े थे। कोरोना आया, कोरोना के टाइम पे भी हमको बच्चों से लिंक कोई नहीं रोक पाया, हम वो बच्चों से जुड़े रहे। 1 જાન્યુઆરી 2016ના રોજ માત્ર 13 બાળકોની સાથે પોતાના ઘરે શરૂ થયેલી માય ઇન્ડિયા એજ્યુકેર સંસ્થા આજે શિક્ષણનું પ્રેરણાદાયી કેન્દ્ર બની ગઈ છે। શરૂઆતમાં ઘરે જ બાળકોને ભણાવવાનું શરૂ થયું હતું, પરંતુ ધીરે ધીરે બાળકોની સંખ્યા વધતી ગઈ। આજે લગભગ 10 વર્ષ પછી તેમની પાસે આશરે 80 જેટલા બાળકો અભ્યાસ કરવા માટે આવે છે, જેમને 3 અલગ અલગ બેચમાં ભણાવવામાં આવે છે। આ સંસ્થામાં બાળકોને માત્ર ગુજરાતી માધ્યમ જ નહીં, પરંતુ કેટલાક બાળકોને ઇંગ્લિશ મીડિયમમાં પણ અભ્યાસ માટે માર્ગદર્શન આપવામાં આવે છે। અહીં ભણવા આવતા બહુ મોટા ભાગના બાળકો સ્લમ વિસ્તારમાંથી આવે છે। માય ઇન્ડિયા એડ્યુકેરની સ્ટુડન્ટ છું અને મારા ટીચર પ્રીતિ મેડમ છે। તે અમને બહુ સારું ભણાવે છે અને અમને બહુ સરળતાથી ભણાવે છે, જેથી ગમે તે હોય તે અમને સરળતાથી સમજાય છે। ગમે તે પ્રોજેક્ટ હોય તે પણ અમને પ્રોજેક્ટ સમજાવે છે અને તે અમને થોડાક વિડીયોઝ પણ દેખાડે છે, જેથી અમને સરળતાથી સમજાય છે। અને તે ગણિતના ઉકેલા પણ કરાવે છે અને હું ખુદને સૌભાગ્ય માનું છું કે હું પ્રીતિ મેડમને ત્યાં ટ્યુશનમાં આવું છું અને અમે 10 વર્ષથી અહીંયા ભણીએ છીએ। અમે ભણવાની સાથે સાથે બીજી એક્ટિવિટીઝ પણ કરીએ છીએ। અમે શાકભાજી વેચીએ છીએ, એટલે અમારા છોકરાઓને ટાઈમ ન હોય એવો ભણાવવાનો કે વચાવવાનો, એ બધું પ્રીતિબેન કરાવે છે। 8-10 વર્ષ થઈ ગયા। હા, અમે તો નવરા હોય જ નહીં તો ભણાવી શકીએ અમે, ને પ્રીતિ મેડમ ભણાવે છે તો સારું કહેવાય એમ। 4 બાળકો છે, એમાંથી 2 ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે। સારું કહેવાય, સહી ભણાવે છે તો, નકર અમારા જેવા હું ભણાવી શકીએ। આ સંસ્થા માત્ર અભ્યાસ પૂરતી મર્યાદિત નથી। અહીં બાળકોને યોગ, પ્રાર્થના, નૈતિક મૂલ્યો, કલા, સંગીત અને કરાટે જેવી પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ માટે પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે। સાથે સાથે દફતર, નોટબુક, પેન, પેન્સિલ જેવી જરૂરી સ્ટેશનરી પણ આપવામાં આવે છે। કોરોના જેવી કપરા સમયમાં પણ પ્રીતિ અગ્રવાલે બાળકોને ઓનલાઈન શિક્ષણ આપ્યું અને જરૂરિયાતમંદ પરિવારોને માસ્ક, સેનેટાઈઝર અને ખોરાક જેવી મદદ પણ કરી। સમાજ સેવાના આ ઉમદા કાર્ય બદલ પ્રીતિ અગ્રવાલને નારી શક્તિ એવોર્ડ, ગ્લોબલ વુમન અચીવર્સ એવોર્ડ, એજ્યુકેશન આઇકન એવોર્ડ સહિત કુલ 18થી પણ વધુ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે। તેમની કામગીરીની પ્રશંસા પણ કરવામાં આવી છે અને તેમને ગુજરાતની મધર ટેરેસા તરીકે પણ સંબોધવામાં આવે છે।